રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પોતાની જાતે અથવા તો ઘરગથ્થુ રીતે કાન વિંધવાનો વિચાર કરનાર લોકો માટે ચેતવણીજનક કિસ્સો સામે આવ્યો છે. પોતાની જાતે અથવા ઘરગથ્થુ રીતે કાન વિંધવાનો વિચાર કરનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં 2 કિશોરીઓના કાન ઘરગથ્થુ રીતે વિંધતા કાનના રોગનો ભોગ બની અને પરિણામે સારવાર માટે દવાખાનામાં દાખલ થવું પડ્યું. ગોરવા વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી 2 કિશોરીઓના કાન ઘરગથ્થુ રીતે વિંધ્યા બાદના કોમ્પ્લિકેશનના કિસ્સા નોંધાયા છે. બંને દર્દીના કાન સ્થાનિક વ્યક્તિ પાસેથી ઘરે વિંધવામાં આવ્યા હતા. વિંધ્યા બાદ તેઓને કાનમાં દુખાવો, સોજો અને ચામડીની લાલાશની ફરિયાદ થઈ, જેના પગલે તેઓ વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવ્યા. ડોક્ટરે આ બંને કિશોરીઓને પિનોપેરિકોન્ડ્રાઇટિસ નામનો કાનનો રોગ થયો હોવાનું નિદાન કર્યું હતું અને ઇન્જેક્ટેબલ એન્ટીબાયોટિક્સ અને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા તથા સોજા પર ચીરો મૂકી પરુને તપાસ માટે માઇક્રોબાયોલોજી લેબ ખાતે મોકલવામાં આવ્યું હતું. કાન વિંધવાથી વિવિધ કોમ્પ્લિકેશન થઈ શકે છે, જેમ કે દુખાવો, ચામડીની લાલાશ, પરુ, ફોલ્લો, ક્લેઓઇડ, હાયરટ્રોફિક ડાઘ, પેરિકોન્ડ્રાઇટિસ, બાહ્ય કાનનો આકાર બદલાઈ જવો, સ્થાનિક ઉટવૈદ કાન વિંધવા માટે જરૂરી કોઈ પણ જંતુરહિત સાધનોનો ઉપયોગ કે સ્વચ્છતા જાળવતા નથી, જેનાથી કાનમાં ચેપ અને કોમ્પ્લિકેશન થાય છે. તેથી કાન વેધન યોગ્ય વ્યાવસાયિક માર્ગદર્શન હેઠળ જેમ કે ડૉક્ટર પાસે કરાવવું જોઈએ અને પ્રક્રિયા પછી કાળજી લેવી જોઈએ. કાન વેધન અથવા કર્ણવેધ એ હિન્દુ ધર્મનો એક સંસ્કાર જે બાળકમાં 6 થી 7 મહિનાની ઉંમરે કાનમાં બૂટમાં કરવામાં આવે છે. જોકે હવે બદલાતા ફેશનને કારણે કર્ણવેધન પ્રચલિત થયું છે, પરંતુ તબીબી રીતે કહીએ તો કાનના ઉપરના ભાગો કે જેમાં અસ્થિકૂર્ચા હોય છે તેને વિંધવાની સલાહ આપવામાં આવતી નથી, કારણ કે તે પેરિકોન્ડ્રાઇટિસ તરીકે ઓળખાતી ખૂબ જ પીડાદાયક સ્થિતિ માટે સંવેદનશીલ છે. એક સમાજમાં નવચેતના ફેલાય, એક જાણકારી ફેલાય એવા 2 કેસ એસએસજી હોસ્પિટલમાં 2 બહેનોના કાનના ગળાના વિભાગમાં પ્રેઝન્ટ થયા છે. આ બંને દીકરીઓ કાનની અંદર એક ફેશનના ભાગ રૂપે કાનની ઉપરના ભાગમાં પિયર્સિંગ કરાવીને ત્યાં ઘરેણાં પહેરવાની આશાએ રસ્તે ચાલતા કોઈ એક વ્યક્તિ પાસે કાનમાં પિયર્સિંગ કરાવે છે. ત્યારબાદ કદાચ સફાઈના અભાવના કારણે, એસેપ્ટિક પ્રોસિજર્સના અભાવના કારણે કાનમાં એક ખરાબ પ્રકારનું ઇન્ફેક્શન લાગે છે કાનની પિન્નામાં. એને આપણે ગુજરાતીમાં કૂર્ચા કહીએ. અને એ ઇન્ફેક્શનના કારણે પેરિકોન્ડ્રાઇટિસ નામનું ખૂબ જ દર્દનાક, સારવાર કરવી અઘરો હોય એ પ્રકારનો એક રોગ લાગુ પડ્યો છે. હવે આ દીકરીઓને દાખલ કરી ઇન્જેક્ટેબલ એન્ટીબાયોટિક આપીને રેગ્યુલર ડ્રેસિંગ કરીને આ ચેપ અમારે દૂર કરવો પડશે. અને ઘણી વખત એવું થતું હોય છે કે 10-10 દિવસ, 12-12 દિવસ એન્ટીબાયોટિક આપવા છતાં આ કાનની કૂર્ચાની અંદર જે ચેપ ફેલાય છે એ દૂર કરવો ખૂબ અઘરો થઈ જતો હોય છે. અને ઘણી વખત કાનનો આકાર પણ બદલાઈ જતો હોય છે. એટલે જે કાનમાં ઘરેણાં પહેરીને કાનની સુંદરતા વધારવાનો પ્રયાસ રૂપે આ જે પિયર્સિંગ કરવામાં આવ્યું હતું એ હેતુ જ આખો માર્યો જાય છે અને મૂળ કાન પણ પોતાનો શેપ ગુમાવી દેતું હોય એવા બનાવો બનતા હોય છે. એટલે મારી જાહેર જનતાને અપીલ છે કે આ પ્રકારના કાનની બૂટ વિંધાવાનો હિન્દુ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. કાનની બૂટ વિંધાવવી જોઈએ, પણ કાનના બાકીના ભાગમાં મલ્ટિપલ પિયર્સિંગ કરીએ અને આવી રીતે ઇન્ફેક્શન થાય તો લેવાના દેવા થઈ જતા હોય છે. એ અમે જણાવવા માગીએ છીએ. ખૂબ ખૂબ આભાર. दिल से सोल्जर, दिमाग से शैतान है हम. बच के रहना हमसे, हिंदुस्तान है हम. Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.